અમદાવાદથી લાવેલી લાકડીઓમાં આ બે લાકડીઓ શણગારી કેવી લાગે હ, જબર લાગે હ. જય 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 માતાજી મિત્રો. અત્યારે સમય સાંજનો હતો ને ચેતનભાઈ કોયલના ફોટા પાડતા હતા. ચેતનભાઈ ફોટો પાડ્યો તો પાડ્યો, પાડી જાણ્યો. અત્યારે હું ગૌશાળે આવતા આવતા આ સામાન લઈ આવ્યો હતો ને શેના માટે છે તો ખબર જ છે. તો બસ અમે હજી સામાન જોયો ત્યાં રવિજીનગર વાળું આપણું ગ્રુપ આવી ગયું, બધાને કર્યા રામ રામ. એ મિત્રો પણ આવીને સીધા નવો લઈ આવેલો સામાન જ જોવા લાગ્યા અને પછી ગેંગ આખી ઉપડી પોપટિયા બાજુ. થોડી વારમાં પડી ગયું અંધારું ને હવે આ બધી લાકડીઓમાં ચડાવવાના છે ચાપડા. એટલે બરતું ચાલુ કર્યું, બરતા ઉપર મૂક્યો ડબ્બો, ડબ્બાની અંદર નાખી પાણી ને પાણીની અંદર નાખે ચાપડા. ત્યાં ચાપડા ગરમ થતા હતા ને ચેતનભાઈ અહીંયા મોટી લાકડીઓને ટૂંકી કરતા હતા માપની. ત્યાં પહોંચી ગયા પટેલ હરિયાની મદદથી ગોતતા હતા ડબ્બાની અંદર ચાપડા, કારણ કે બરતું થઈ ગયું તો ઘણું ચાપડા મળતા હતા નહીં. ધીમે ધીમે ડબ્બામાંથી ચાપડા મળવા લાગ્યા અને ધીમે ધીમે લાકડીમાં ચડવા લાગ્યા. ચેતનભાઈ અહીંયા બેઠા બેઠા વખાણ કરવા લાગ્યા. થોડી વાર પછી લાકડી એક તૈયાર થઈ ગઈ હતી તો ચેતનભાઈને બતાવી. સૌ પ્રથમ અને મારી ખૂબ મનપસંદ લાકડી કંઈક આવી તૈયાર થઈ હતી. આપણી લાકડી તૈયાર થઈ ગઈ હતી ને હવે વારો તો હર્ષદભાઈની લાકડીનો ને એમાંય ચાપડા ચડવા લાગ્યા હતા. હવે ઘડિયાળની અંદર વાગી ગયા હતા રાતના 10:15. બંને લાકડીઓ જબરદસ્ત તૈયાર થઈ ગઈ હતી. રાજ ઝાલા અને રમેશ ઝાલા પડાવવા લાગ્યા ફોટા. થોડી વાર ગૌશાળાએ ફોટા પડાવીને બધા આવી ગયા હતા જમવા માટે. સેમ વ્લોગનો દિવસ બીજો ને હવે આપણે પ્રોપર લાકડીઓ ચેક કરવાની હતી. આને જો આ છે આપણી જૂની લાકડી. આનો એક સમય દાયકો હતો પણ હવે છે નહીં, હવે દાયકો છે આ બંનેનો. આ નવી જનરેશન કેવી તૈયાર થઈ છે તમારે ખાસ કોમેન્ટ કરવાની છે. બંને નવી લાકડીઓમાં આ મારી મનપસંદ લાકડી છે કેવી તૈયાર થઈ છે એ કયો, અને આ મનપસંદ છે ભાઈ હર્ષદની એ પણ કેવી તૈયાર થઈ છે એ કોમેન્ટ કરો ને બંનેમાંથી કઈ સારી તમને લાગે છે એ કોમેન્ટ કરો. ઘરે બંને લાકડીઓ ચેક કરીને હું આવી ગયો તો ગૌશાળાએ, કારણ કે ગૌશાળાએ આવી ગયા હતા મહેમાનો થોડા દૂરથી સ્પેશિયલ આપણી ગૌશાળા જોવા આવ્યા હતા. તો સૌ પ્રથમ તો રામ રામ કરી અને આખી ગૌશાળા બતાવી. લાસ્ટમાં અમે આવી ગયા પોપટિયા પાસે ને પોપટીઓ પણ બતાવી દીધો મહેમાનોને.